ગઢડામાં આરસીસી રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે। 20 દિવસ પહેલા 10 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ બિસ્માર બન્યો છે। આરસીસી રોડ પરથી સિમેન્ટ ઉખડવા લાગ્યો છે। કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો। તાત્કાલિક નવો રોડ બનાવવા કોંગ્રેસે માંગ કરી છે। તો રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ થઈ રહી છે। બિસ્માર રોડ અંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ પોતે અજાણ હોવાનો દાવો થઈ ગયો છે। તપાસ કરીને કાર્યવાહી કરવાનું નગરપાલિકાના પ્રમુખે માત્ર ને માત્ર આશ્વાસન આપ્યું છે। રોડમાં એવું છે, રોડ બનાવ્યો ને 10-15 દિવસ થયા છે। રોડમાં ધૂળ ધોવા આવ્યા ને ત્યાં રોડ ધોવાઈ ગયો અને ધૂળથી જ બનાવેલો છે। પગ અડાડો ત્યાં ખરી જાય છે અને ખાડા પડી ગયા છે। શું માંગ શું તમારી? માંગ અમારી આ ઈ જ છે કે આ રોડ બીજો બનાવે અને આ રોડનું બિલ મંજૂર ન થાય। ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતા નથી। કેટલા રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ અંદાજે? અંદાજે 10 લાખ રૂપિયાનો ખર્ચે બન્યો છે। હાવ ભંગાર રોડ છે અને હાવ ધોવાઈ ગયો છે। વાળવા આવ્યા ને ત્યાંથી અંદર સાફ થઈ ગયો આખો રોડ અને સમગ્ર આખા ગઢડા નગરપાલિકાના દરેક કામો હું વર્ષ દિવસથી જોતો આવું છું। બધા રોડ તૂટી ગયા છે, 1 મહિનો નથી હાલતા અને બ્લોકના કામ, ગટરના કામ, પાણીની લાઈનના કામ બધામાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં। આ રોડમાં અત્યારે શું આમ સ્થિતિ શું છે? કેવા પ્રકારનો રોડ થઈ ગયો? રોડ થઈ ગયો છે, પગ અડાડો ને તો તમારે તૂટી જાય એવો તો રોડ થઈ ગયો છે। શું કરવું જોઈએ? માંગ શું તમારી? અમારી માંગ છે કે આ બધું ભ્રષ્ટાચાર બંધ થાય અને વ્યવસ્થિત રોડ બને। આજે ગેલા નદીના કોઝવે ઉપર જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે એ રોડ માત્ર ને માત્ર 10 દિવસની અંદર ઉખડવા માંડ્યો છે અને આની અંદર મોટા પાયામાં ભ્રષ્ટાચાર થયેલો છે। આ મેં 16/1/2026ના દિવસે મુખ્યમંત્રીશ્રીને લેટર લખેલો છે કે આની અંદર તપાસ થાય અથવા કે આ રોડ ફરી નવીનીકરણ બીજી વખત બને એવી અમારી માંગ છે। હવે મને જાણવા મુજબ મીડિયા મારફતથી અત્યારે જાણવા મળેલ છે। હવે આગની હું તપાસ કરતા જોઈ લઈશ અને જે કાંઈ હશે એને જે કાંઈ રિપેરિંગ કરવાનું થતું છે તો રિપેરિંગ કરીશ। નવું કાંઈ બાંધકામ સમારકામ કરવાનું થશે તો એ આપણે જે કાંઈ કરવાનું થશે એ કરી નાખશું અને અમારા એન્જિનિયરો દ્વારા એની પૂરતી તપાસ કરી વાળું।